પોરબંદરના રાજવીએ આપેલ ભેટ સમાન દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેદભાવ અંગે ફરિયાદ ઉઠી છે, જેમાં સ્થાનિક ક્રિકેટરોને રમવા દેવામાં ન આવતા હોવા અંગે કલેક્ટર અને પાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી રાજેશભાઈ જાડેજાએ કલેક્ટર તથા પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે નગરપાલિકા દ્વારા ઐતિહાસિક દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જે રીતે એગ્રીમેન્ટ કરીને સોંપી આપ્યું હતું તેની કચેરી દ્વારા તપાસ થવી જોઈએ. હાલમાં જિલ્લાના યુવા ક્રિકેટ ખેલાડીઓને ધ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કે રમવા દેવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે, જ્યારે નગરપાલિકાના થયેલા ઠરાવમાં ચોખ્ખું જણાવ્યું છે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ જિલ્લાના યુવા ખેલાડી માટે જ ઉપયોગમાં લેવાનું છે અને ક્યારેક પણ જિલ્લાના ખેલાડીઓને પ્રેક્ટિસ કે મેચ રમવા માટે મનાઈ નહીં ફરમાવવાનું સૂચન પણ તે સમયના પ્રમુખ અને તમામ નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં એક્સ સિમેન્ટની પ્રેક્ટિસ પીચ અને જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા નેટ પ્રેક્ટિસની સુવિધા પણ કરવામાં આવી હતી, જે કોઈ પણ કારણ વગર હોવાના સંચાલકો દ્વારા તોડી પાડવાની કાર્યવાહી કરવાની ભીતિ પણ છે, જેથી બંને કચેરી દ્વારા તાત્કાલિક અસરથી કામગીરીની મંજૂરી ન આપવા તથા પ્રેક્ટિસ કરવા માટેની જે સુવિધા ઊભી કરવામાં આવેલ છે તે જે તે સ્થિતિમાં રાખવા માટે સ્ટે ઓર્ડર આપવા વિનંતી કરાય છે. અત્યારે જે પોરબંદર દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસનો જે અમારે એક સળગતો પ્રશ્ન છે, એમાં હકીકત એ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને આ પોરબંદરનું દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદર નગરપાલિકાએ 30 વર્ષના લીઝના પટ્ટે આપેલું છે અને જેની 30 વર્ષની 30 લાખ રૂપિયા લીઝ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ભરી દીધેલી છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આનું આખું ડેવલપમેન્ટ કરવાનું છે. આ બાબત 2 વર્ષ પહેલાં જે એગ્રીમેન્ટ અને કરાર થયા હતા એમાં સરકારમાંથી જે મંજૂરી આવેલી હતી એમાં આ નિર્ણય લેવાયેલો છે અને ત્યારે એનું ખાતમુહૂર્ત પણ થયેલું છે, પણ હજી સુધી એનું કામ શરૂ થયું નથી. પણ એમ કહેવાય છે કે આવતા મહિનાની અંદર આ કામ શરૂ થવાનું છે. પણ જે કામ શરૂ થવાનું છે એ ત્યાં એમજી રોડની બાજુમાં સાઉથ સાઈડની અંદર પેવેલિયન અને એનું બનવાનું છે, આખું ડ્રેસિંગ રૂમ ને એ. ત્યારે નોર્થ સાઈડની અંદર જે પાણજીલવજી સેનેટોરિયમ છે એની પાછળના ભાગમાં એ લોકો પ્રેક્ટિસ વિકેટ બનાવવાના છે. ત્યાં ઓલરેડી પહેલાં અગાઉમાં જ્યારે મહેતા ગ્રુપે અમને આ ગ્રાઉન્ડ બનાવવા માટેના CSR પ્રોજેક્ટમાં પૈસા આપેલા હતા પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનને, એ દરમિયાનમાં અમે એક ત્યાં સિમેન્ટ વિકેટ બનાવેલી હતી જે નાના છોકરાઓને અંડર-16 અંડર-14ને પ્રેક્ટિસ કરવાની એના માટે થઈને. એના માટે અમે 3 લાખ રૂપિયાનો 2.5-3 લાખ રૂપિયાનો ખર્ચો કરેલો એ સમયમાં ત્યારે. અને એ પ્રેક્ટિસ વિકેટ અત્યારે અમને બહુ ખૂબ કામ આવે છે, કારણ કે રોજ સવાર સાંજ ત્યાં લગભગ 80 છોકરાઓ પ્રેક્ટિસ કરે છે. સવારના એક બેચ આવે છે અને બપોરના એક બેચ આવે છે. હવે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી દીપકભાઈ જો કે આ આખી તોડી પાડવાની છે આ સિમેન્ટ વિકેટને, અને અમને હાલમાં અત્યારે પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના દિલીપ ગ્રાઉન્ડની અંદર પણ પ્રેક્ટિસ નથી કરવા દેવામાં આવતા અને જે બારે દિલીપ ગ્રાઉન્ડની બહારના સાઈડમાં જ્યાં પ્રેક્ટિસ પીચો છે ત્યાં અમે પ્રેક્ટિસ કરીએ છીએ એમાં પણ તોડી પાડવા માંગે છે અત્યારે. એટલે હવે પ્રેક્ટિસ થશે નહીં અને માથે અમારે બરોબર એના માટે થઈ અને અંડર-23ના અને અંડર-16ના મેચો પણ આવી ગયા છે ઓલરેડી આંતર જિલ્લાના. હવે અમને એમાં વાંધો નથી આ તોડી નાખે એમાં, પણ અત્યારે પ્રેક્ટિસ કરવા માટે થઈને અમારી પાસે કોઈ બીજી સગવડતા છે નહીં. એટલે કાં અમને અંદર પ્રેક્ટિસ કરવા દે, અમારી માંગણી જિલ્લા કલેક્ટર અને પ્રમુખશ્રી પાસે એ હતી અને ઇવન દીપકભાઈને પણ અમે સમજાવ્યા કે કાં અમને અંદર પ્રેક્ટિસ કરવા માટેની તમે મંજૂરી આપો અથવા અમને જ્યાં સુધી તમારું આ કામ પૂર્ણ ન થાય અને એ તોડી પાડવાની જરૂરિયાત ન જણાય ત્યાં સુધી અમે ત્યાં એ સિમેન્ટ વિકેટમાં પ્રેક્ટિસ કરીએ એમ. આ ઉપરાંત એવું પણ જણાવ્યું છે કે આ મેદાન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને 30 વર્ષની લીઝ પર આપવામાં આવ્યું છે, પણ 2 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ કંઈ વિકાસ નથી થયો અને માત્ર વાતો અને લોકોને ગેરમાર્ગે દોરાવવાના પ્રયાસ જ થાય છે. આથી ગ્રાઉન્ડને તંત્રના સંચાલન હેઠળ પરત લઈ લેવા પર માંગ કરાઈ છે. તો નગરપાલિકા પ્રમુખે આ બાબતનો ગંભીરતાપૂર્વક વિચાર કરીને એન્જિનિયર શાખાને આ બાબતે રિપોર્ટ કરવા હુકમ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.